નમસ્કાર મિત્રો, અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। જ્યાં મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનું શુક્રવાર રોજ 80 વર્ષની વયે અવસાન થયું છે। 8 ઓગસ્ટના રોજ ચેન્નઈના તેમના નિવાસસ્થાને પડી જવાથી તેમને માથામાં ગંભીર ઇજા થઈ હતી। ત્યારબાદ તેમને ચેન્નઈની ઓપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અગાઉ તેઓ મણિપુર અને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ રહી ચૂક્યા છે। મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો। પીએમ મોદીએ કહ્યું કે નાગાલેન્ડના રાજ્યપાલ થિરુલાલ ગણેશજીના નિધનથી દુઃખી છું। તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્રીય નિર્માણ માટે સમર્પિત કર્યું છે। તેમણે તમિલનાડુમાં ભાજપનો વિસ્તાર કરવા સખત મહેનત કરી હતી। જ્યાં મિત્રો અત્યારે હાલની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।